हेलो विद्यार्थी मित्रों, लास्ट में आपणे 1D एरे विषे अहींया सुधी डिस्कशन कर्युं हतुं के जेमां आपणे 5 नो एरे लीधो तो बराबर, जे कोष्टक डायग्राम में आपणे लास्ट में समझाता। हवे आगळ ज्यारे एरे घोषित करवामां आवे छे ते समये पण तेना डेटा घटकोनी प्रारंभिक किंमत जणावी शकाय छे। प्रारंभिक किंमत एटले विद्यार्थी मित्रों शरूआती किंमत। जो अहींया नीचे तमने आपेली छे इंटीजर मार्क्स बराबर 90, 70 अने 77 आ एनी प्रारंभिक किंमत छे। ओके, 1D एरेना घटकोनी प्रारंभिक किंमतो छगड़िया कौंसमां अल्पविराम वडे अलग पाडेली किंमत वडे आपी शकाय छे। विद्यार्थी मित्रों याद राखो, तमने ज्यारे एम पूछे के एरे नीचेनामांथी क्या ब्रेकेटमां लखवामां आवशे तो ए चोरस ब्रेकेट आवे, परंतु तमने एम के 1D एरेना घटकोनी प्रारंभिक किंमत क्या ब्रेकेटनी अंदर लखवामां आवशे तो विद्यार्थी मित्रों ई आवशे आपणा छगड़िया कौंस। ओके, हवे जो एना पछी हवे आपणे एरेनी युटिलिटीज जोवानी छे के एरे उपर आपणे अनेक प्रकारना क्या क्या कार्य करी शकीए छे। ए टॉपिक तमने अहींया समजाव्यो छे के एरे उपर आपणे अन्य प्रकारना क्रियाओ करवानी छे तो केवा प्रकारनी क्रियाओ आपणे करी शकशुं। जो उदाहरण तरीके बे एरेनी सरखामणी करवी एटले के बे एरेने कम्पेरिजन करवानी छे। एक एरेना बधा घटकोनी अन्य एरेमां नकल करवी एटले पेला बे एरे लई एक एरेमां जेटली वस्तु छे एने कॉपी करी बीजा एरेमां लेवानी छे। कोई चोक्कस घटक एरेमां शोधवा एटले कोई एरे लीधो होय एमां कोई पण वस्तु एक फाइंड आउट करवी। एरेना घटकोने क्रमानुसार गोठववा एटले आपणे जे एसेन्डिंग डिसेन्डिंग प्रमाणे गोठवी छे, एसेन्डिंग ए टू झेड क्रमानुसार गोठववाना छे। आ प्रकारना बधा कार्य माटे આપણે ઘટકોનું સરેરાશ શોધવા માટે લખી હતી તે પ્રમાણે પ્રોસિજર લખી શકીએ। બરાબર, આ બધા કાર્ય આપણે એરેમાં કરી શકશું કે બે એરેની સરખામણી કરી શકશું, એની કોપી કરી શકાશે, એને કોઈ પણ ઘટક એમાંથી ગોતી શકાશે અને 1 બાય 1 એને લાઈનમાં પણ આપણે ગોઠવી શકીશું। હવે જો અહીંયા તમને નીચે આકૃતિ 9.6 વિદ્યાર્થી મિત્રો જ્યારે આકૃતિ 9.6 અથવા તો કોઈ પણ આકૃતિના તમને કોડ આવે તો એના માટે તમારે બધા કોડ તમારા બુક્સમાં આપેલા જ છે, એટલે આકૃતિ માટે તમારે કોડ લિસ્ટ બુકમાં જોવાનું રહેશે। હવે તમને બુકમાં એક સરસ 9.6માં એક કોડિંગ આપેલું છે, એક પ્રોગ્રામ છે જેમાં java.util.array આ એક પેકેજ છે જાવાનું જેમાં સોર્ટ અને ફિલ મેથડનો ઉપયોગ આપણે કઈ રીતે કરવાનો છે એ તમને સમજાવ્યો છે। એક પ્રોગ્રામ આપ્યો છે એમાં, બરાબર, અને એમાં સોર્ટ અને ફિલ મેથડનો ઉપયોગ કરતા તમને શીખવાડ્યો છે, એટલે એ પ્રોગ્રામ તમે બુક્સમાં જોઈ લેજો। હવે હું તમને સોર્ટ અને ફિલ વિશે ઇન્ફોર્મેશન આપી દઉં। જ્યારે આપણે સમગ્ર એરેને કે તેના અમુક ભાગને ક્રમાનુસાર ગોઠવવા માટે શોર્ટ મેથડ વાપરી શકીએ છીએ। ચાલો યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર પૂછી શકે છે કે એરેના અમુક ભાગને ક્રમાનુસાર ગોઠવવા માટે નીચેનામાંથી કઈ મેથડનો ઉપયોગ થાય છે, તો એમાં આવશે આપણી શોર્ટ મેથડ। ઓકે, જ્યારે મેથડના આર્ગ્યુમેન્ટ્સ તરીકે ફક્ત એરે આપીએ ત્યારે તે સમગ્ર એરેને શોર્ટ કરે છે। શોર્ટ એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા નાનું એવું નથી લેવાનું, SHORT નથી, SORT છે, એટલે શોર્ટ એટલે એને ભાગને આપણે ક્રમ પ્રમાણે ગોઠવવાના છે, બરાબર। જ્યારે મેથડના આર્ગ્યુમેન્ટ્સ તરીકે ફક્ત એરે આપીએ ત્યારે તે સમગ્ર એરેને શોર્ટ કરે છે, એટલે આપણે આર્ગ્યુમેન્ટ તરીકે આપણે શું આપવાનું છે, ખાલી એરે જ આપવાનું છે, એટલે કે એરેના બધા ઘટકો। જો આપણે એરેને
કિંમત, અંતિમ સ્થાન એમ પણ આર્ગ્યુમેન્ટ આપીને મેથડ વાપરીએ તો તે આરંભ સ્થાનના ઘટકથી અંતિમ સ્થાનથી આગળના ઘટક સુધીના આંશિક એરેને સોર્ટ કરશે. એટલે એને સ્ટાર્ટિંગ પોઈન્ટ એટલે આરંભનું સ્થાન આપવાનું છે, પછી એન્ડિંગ પોઈન્ટ એટલે આપણે અંતિમ સ્થાન આપવાનું છે. જો તમે સ્ટાર્ટિંગ અને એન્ડિંગ પોઈન્ટ આપો તો એ શું કરશે તો કે શરૂઆતથી લઈ લાસ્ટ સુધીમાં તમારે લાસ્ટનો જે પોઈન્ટ હશે એના એક આગળનો ઘટક તમને એ શોર્ટ કરીને બતાવશે. જો અહીં તમને એક સરસ એક્ઝામ્પલ આપ્યું છે. java.util array ડોટ શોર્ટ મેથડમાં લિસ્ટ 1 અને 5 આપ્યો છે, બરાબર, કે જેનો ઉપયોગ કરીને આપણે લિસ્ટ 1 થી લિસ્ટ 5 - 1 સુધીના એરેના ઘટકોને શોર્ટ કરશે. શું કામે તો કે આપણો એરે 0 થી સ્ટાર્ટ થશે. 0 થી સ્ટાર્ટ થાય એટલે 5 હોય તો આપણે 4 સુધી જઈ શકીએ, એટલે 5 - 1 એટલે 4 થશે. ઓકે, વધારા માટે તમારે આકૃતિ તમારે બુક્સમાં આપેલી જ છે 9.6 એ જોવાની રહેશે. હવે છે બીજો પોઈન્ટ, એરેમાં ફિલ મેથડ તમને સમજાવી છે. એરેમાં સમગ્ર કે આંશિક એરેને કોઈ ચોક્કસ કિંમતથી ભરવા માટે ફિલ મેથડનો ઉપયોગ થાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, આ પણ પૂછાઈ શકે. સમગ્ર અથવા તો આંશિક, આંશિક એટલે અમુક ભાગ જે ચોક્કસ આપણે નક્કી કરેલો છે એ ભાગને તમારે ભરવો હોય તો કઈ મેથડનો ઉપયોગ થશે તો કે ફિલ મેથડનો ઉપયોગ આપણે કરવાનો છે. જ્યારે મેથડ એરે અને કિંમત એમ બે આર્ગ્યુમેન્ટ સાથે ઇન્વોક કરવામાં આવે ત્યારે એરેના બધા ઘટકો માટે જણાવેલી કિંમત ભરવામાં આવે છે. ચાલો, એરે અને કિંમત એમ બે આર્ગ્યુમેન્ટ્સ, એટલે આપણે આર્ગ્યુમેન્ટ્સ કેટલી આપી છે? 2. તો કે કઈ કઈ? એક છે આપણો એરે અને બીજું છે એમાં આપણે ભરેલી કિંમત. એ બેને આપણે ઇન્વોક કરીએ ત્યારે એના બધા ઘટકો આપણે કેના વડે ભરવામાં આવશે? એની કિંમત વડે ભરવામાં આવે છે. જ્યારે આ મેથડ એરે, આરંભ સ્થાન, અંતિમ સ્થાન અને કિંમત એમ 4 આર્ગ્યુમેન્ટ સાથે ઇન્વોક કરવામાં આવે છે. ચાલો યાદ રાખો, મેથડ એરે એટલે એક આપણી એરે મેથડ છે, પછી આપણું આરંભ સ્થાન, આપણું અંતિમ સ્થાન અને કિંમત એમ 4 આર્ગ્યુમેન્ટને આપણે ઇન્વોક કરવાની છે. કઈ મેથડમાં? તો કે ફિલ મેથડમાં. ઓકે, ચાલો એક ઉદાહરણ વિદ્યાર્થી મિત્રો અહીં આપેલું છે. જો ફિલ લિસ્ટ 7, એરેના બધા ઘટકોને શેના વડે ભરશે? 7 વડે, બરાબર. હવે એમાં અહીંયા લિસ્ટ એટલે આપણું ઓલા 4 આર્ગ્યુમેન્ટ યાદ રાખો. આપણું એરે છે, આરંભ સ્થાન છે, અંતિમ સ્થાન છે અને આપણી કિંમત છે, બરાબર. હવે આપણું સ્ટાર્ટિંગ પોઈન્ટ 2 છે. ફર્સ્ટ અહીંયા 2 થશે ને, 2 એટલે લિસ્ટ 2. 2 થી અંતિમ સ્થાન શું છે તો કે આપણું 6 છે. હા, 6 - 1 એટલે એ 5 એટલે આપણી કિંમત. અહીંયા આપણે કેટલી કિંમત મૂકી છે તો કે 5, તો અહીંયા એ 5 થી ભરશે. ઓકે, હવે અત્યાર સુધી વિદ્યાર્થી મિત્રો જે આપણે જોયું એ 1D એરે હતું. હવે આ છે 2D એરે. ખાસ યાદ રાખો, દ્વિપરિમાણીય એરે હાર અને સ્તંભ સ્વરૂપે કોષ્ટકીય માહિતીનો સંગ્રહ કરવા માટે વપરાય છે. જ્યાં તમે હાર અને સ્તંભીય કોષ્ટકીય માહિતી હશે ત્યારે આપણે 2D એરે, 2 ડાયમેન્શનલ અથવા તો દ્વિપરિમાણીય એરેનો ઉપયોગ કરીશું. સરસ એક વિદ્યાર્થી મિત્રો નીચે એક્ઝામ્પલ આપેલું છે. જુઓ, 5 વિદ્યાર્થીઓ છે, એની 3 ટેસ્ટ લેવાયેલી છે, ટેસ્ટ 1, 2 અને 3, બરાબર. તો હવે આમાં આપણે હારમાં કઈ વસ્તુ લેવાની છે અને સ્તંભમાં કઈ વસ્તુ લેવાની છે, એટલે કે રોમાં કઈ વસ્તુ લેશું અને આપણે
કોલમમાં કઈ વસ્તુ લેશું? વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી હાર 5 છે. ઓકે, એટલે હાર એટલે આપણે શું ગણશું એને? રો. આપણી રો કેટલી છે? 5. 1 2 3 4 ને 5. અને આપણી કોલમ કેટલી છે? એટલે સ્તંભ કેટલા છે? તો કે 3. ઓકે, 5 રો, આ 5 રો અને 3 કોલમ. ઓકે, હવે યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, 2D એરેને ઘોષિત કરવા માટે આપણે મોટા કૌંસ, પરંતુ કેટલા? 2. શું કામે? તો કે પહેલા બોક્સમાં આપણે કેની કિંમત લખશું? તો કે રોની, અને બીજા બોક્સમાં આપણે લખશું કોલમની કિંમત. ઓકે, અનુક્રમે પહેલા હાર એટલે રોની કિંમત લખાશે અને પછી કોલમની કિંમત લખાશે. એટલે સળંગ મેમરીમાં એ કેટલી પૂર્ણાંક કિંમતનો સંગ્રહ કરશે? તો કે 5 મલ્ટીપ્લિકેશન 7. એટલે કે 5 આપણી પાસે રો છે, 3 કોલમ છે, એટલે 5 ગુણ્યા 3 એટલે 15 આપણી કિંમત થશે. તો એ કેટલી? તો કે 15 પૂર્ણાંક કિંમતનો સંગ્રહ કેમાં કરશે? તો કે માર્ક્સ નામના એરેમાં. અહીંયા મેં માર્ક્સ નામનો એરે લીધો છે, 2 ચોરસ બ્રેકેટ લીધા છે. શું કામે? તો કે એક બ્રેકેટમાં હું અહીંયા ન્યૂ ઇન્ટીજરથી એરે ઘોષિત કરીશ, જેમાં પહેલા બોક્સમાં આપણે શું લેવાનું છે? રો. આપણી કેટલી રો છે? તો કે 5. તો કે આપણે અહીંયા કેટલા ફિલ કરશું? તો કે 5. બીજા બોક્સમાં તો કે આપણે કોલમ, તો આપણી પાસે કોલમ કેટલી છે? 1 2 ને 3. તો અહીંયા કેટલા આપણે લેશું? 3. હવે વિદ્યાર્થી મિત્રો, 5 આપણી હાર છે, 3 આપણા કોલમ છે. એ કોષ્ટક આપણે જોયું, જે મેમરીમાં 15 પૂર્ણાંક સંખ્યા સ્ટોર કરશે. બરાબર, પરંતુ તમને એમ પૂછવામાં આવે કે તે સળંગ મેમરીમાં સંગ્રહાયેલી 15 પૂર્ણાંક કિંમતો કેટલા બાઇટ મેમરીમાં જગ્યા રોકશે? વિદ્યાર્થી મિત્રો, તો એનો જવાબ અહીંયા આવશે 60. ઓકે, ખાલી તમે પૂર્ણાંક કિંમત કહેશે તો કેટલી આવે? 15. તો કે 5 ગુણ્યા 3 એટલે 5 હાર છે અને 3 સ્તંભ છે, પરંતુ એ મેમરીમાં કેટલા બાઇટની જગ્યા રોકે? ત્યારે એ આવશે 60. કઈ રીતે? આપણે 1D એરેમાં જોઈ ગયા હતા વિદ્યાર્થી મિત્રો. અહીંયા પાછું એકવાર રિવાઇઝ કરી લેજો. ઇન્ટીજર માર્ક્સ ઇક્વલ ટુ ન્યૂ ઇન્ટીજર આપણે અહીંયા એરે ડિક્લેર કર્યો, તો કે હા 5 રો અને 3 કોલમ્સ. બરાબર, 5 રો મલ્ટીપ્લિકેશન 3 એટલે એ પૂર્ણાંક 15 પૂર્ણાંક કિંમતો રોકશે. તો એ ઇન્ટીજર નામનો વેરિયેબલ મેમરીમાં કેટલી બાઇટ રોકે છે? તો કે 4. એટલે 15 ચોક કેટલા થશે? તો કે 60. ઓકે, તો અહીંયા 60 કેવી રીતે જવાબ આવ્યો? ખ્યાલ આવી ગયો? ક્લિયર? ઓકે, જાવા સીધી રીતે બહુપરિમાણીય એરે, મલ્ટી ડાયમેન્શનલ એરેની સગવડ પૂરી પાડતી નથી. 2D એરે બનાવવા માટે આપણે એરેનો એરે બનાવવો પડે છે. ચાલો, શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે જાવા આપણે એવી ફેસિલિટી આપતું નથી કે જેમાં આપણે મલ્ટી ડાયમેન્શનલનો ઉપયોગ કરી શકીએ. એટલા માટે આપણે જો એનો ઉપયોગ કરવો હોય તો 2D એરેનો એરે આપણે બનાવી નાખી તો એ ચાલશે. જો માર્ક્સ 5 અને 3. ઓકે, જેનું અહીંયા ડિસ્ક્રિપ્શન નીચે આપેલું છે. માર્ક્સ નામના એરેમાં આપણે 5 ઘટકો લીધા છે. શરૂઆત ક્યાંથી થશે વિદ્યાર્થી મિત્રો? આપણી એરેની 0 થી. આપણે ક્યાં સુધી જવાનું છે? તો કે 5 સુધી. 0 1 2 3 4 થઈ ગયા 5. ઓકે, આપણી કોલમ કેટલી છે? તો કે 3. તો આપણે શરૂઆત ક્યાંથી કરશું? 0 થી. 0 1 અને 2 થઈ ગયા 3. ઓકે, એટલે આ એક્ઝામ્પલ શું કહેવા માંગે છે? 2D એરે એક 1D એરેના એરે તરીકે છે. ક્લિયર? એટલે આ 2D એરે
1D એરેનો એરે એટલે 2D એરે થઈ જાય વિદ્યાર્થી મિત્રો. ચાલો એ જ રીતે તમને એક બીજું એક્ઝામ્પલ આપ્યું છે. જુઓ, જાવામાં 2D એરેનો એરે ગણવામાં આવે છે. હમણાં જ આપણે વાત કરી 2D એરેને આપણે શું કહેવાનું છે? 1D એરેના એરે. ઓકે, હવે 2D એરેને હારમાં ગણે તેટલી સંખ્યામાં આપણે સ્તંભ હોઈ શકે છે. ઓકે, સરસ નીચે તમને એક્ઝામ્પલ આપ્યું છે. જુઓ, આમાં તમને કેરેક્ટર ડેટા નાખ્યા છે. જુઓ, જાવા, સી પ્લસ પ્લસ, બેઝ અને પાસ્કલ. બરાબર, આમાં આપણે 5 નો એરે લીધો છે. 1 2 3 4 ને 5 આ છે. ઓકે, તો ફર્સ્ટ એરેમાં શું મેં નાખ્યું છે? એટલે 0 એરેમાં આપણે જાવા, 1 માં સી, 2 માં સી પ્લસ પ્લસ, 3 માં બેઝિક અને 4 માં પાસ્કલ. ઓકે, આ રીતે 0 1 2 3 4 સ્ટોર કરશે. ઓકે, હવે એનું એક્ઝામ્પલ તમને અહીં આપેલું છે. સિમ્પલી તમારે બુક્સમાં પણ આપેલું છે વિદ્યાર્થી મિત્રો. જુઓ, આ એક્ઝામ્પલમાં આપણે એટલું જોવાનું છે કે જ્યાં આગળના બુક્સમાં જાવા છે એ કેટલા મેમરીમાં કેટલી એની લેન્થ છે, સી છે એ કેટલી લેન્થ છે, અહીંયા તમને એનું આઉટપુટ બતાવેલું જ છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, બરાબર, એના માટે લેન્થ નામની પ્રોપર્ટીથી એ વસ્તુ કાઉન્ટ થશે. ચાલો, જો આ રો 0 એટલે આપણે 0 થી સ્ટાર્ટ કરશું. એમાં કેટલા કેરેક્ટર એલિમેન્ટ્સ છે? 4. જે એ વી એ 4 કેરેક્ટર આવી ગયા. પછી બીજું 1 રો 1 માં જશું, ત્યાં 1 જ કેરેક્ટર છે, સી. ઓકે, પછી 2 માં જશું, સી પ્લસ પ્લસ એટલે અહીંયા 3 કેરેક્ટર જોવા મળશે, સી પ્લસ પ્લસ. પછી છે 4 નામનો એ પાસ્કલ. બરાબર, તે કેટલા રોકશે? 6 કેરેક્ટર એલિમેન્ટ્સ ની લેન્થ કાઉન્ટ કરશે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો, એરેમાં અમુક વસ્તુ યાદ રાખવાની છે જે આપણે અહીંયા સમજી લઈએ. એરે એક સમાન પ્રકારના ડેટાનો સંગ્રહ છે. હા વિદ્યાર્થી મિત્રો, એરેના ઇન્ટ્રોડક્શનમાં જ આપણે વાત કરી હતી કે મલ્ટિપલ ડેટા મારે એક કોઈ સિંગલ વેરિયેબલમાં સ્ટોર કરવા હોય, એટલે કે એક સરખા ડેટા મારે સ્ટોર કરવા હોય ત્યારે એરેનો ઉપયોગ થશે. એરેના ઘટકોને તેના દરેક પરિમાણના ઇન્ડેક્સ કોન્સમાં આપણે એરેની શરૂઆત ચોરસ બોક્સમાં આપણે કરીશું. ઇન્ડેક્સની શરૂઆત આપણે 0 થી કરીશું. બહુપરિમાણીય એરેમાં બીજા અને ત્રીજા પરિમાણોનું કદ અલગ અલગ હોઈ શકે છે. એનું કદ જાણવા માટે હમણાં જ એક્ઝામ્પલ જોયું, લેન્થ એટ્રીબ્યુટ્સનો ઉપયોગ કરીશું. એરેને ઓબ્જેક્ટ તરીકે ગણવામાં આવે છે, એ પણ આપણે શીખી ગયા. એરે આપણે ઓબ્જેક્ટ ડિક્લેર કરવો, ઘોષિત કરવો, બરાબર, અથવા તો એરેમાં ઓબ્જેક્ટ ક્રિએટ કરવો. એરેને તેની પ્રારંભિક કિંમતો આપ્યા વિના ઘોષિત કરવાથી એરે ઓબ્જેક્ટ બનતો નથી. એટલે જ્યારે તમે એરેમાં પ્રારંભિક કિંમતો આપતા નથી ત્યારે એ ઓબ્જેક્ટ બનતો નથી.